નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે। છોટાઉદેપુરમાં ભગવાન પરશુરામની પ્રતિમાનું ભવ્ય અનાવરણ કરવામાં આવ્યું, જેમાં જય પરશુરામના નાદ સાથે સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો। પોસ્ટ ઓફિસ પાસે આવેલા સર્કલ પર નગરપાલિકા દ્વારા સ્થાપિત ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર શ્રી પરશુરામની પ્રતિમાનું અનાવરણ સાંસદ જસુભાઈ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું। કાર્યક્રમમાં બ્રહ્મ સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મહેમાનોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોલી અને અન્ય આગેવાનો હાજર રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમ ભક્તિમય માહોલમાં યોજાયો હતો। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। છોટાઉદેપુરની ઐતિહાસિક નગરી માટે એક ખૂબ મહત્વનો દિવસ છે। ત્યારે છોટાઉદેપુર નગરની મધ્યે ભગવાન પરશુરામની મૂર્તિ પ્રતિષ્ઠાનું અનાવરણ કરવામાં આવ્યું અને સાથે જ આ છોટાઉદેપુર નગર એક વિકાસના પંથે આગળ વધી રહ્યું છે। ત્યારે 134 લાખના સ્પોર્ટના સંકુલોનું ભૂમિપૂજન કરવામાં આવ્યું અને 5 કરોડ રૂપિયાના ખર્ચે બનનાર વિકાસ પથની પણ ભૂમિપૂજન કરવામાં આવ્યું। ત્યારે સમગ્ર નગરજનોને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। અને આ કાર્યક્રમમાં મારી સાથે આ વિસ્તારના સન્માનિત ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, નગરપાલિકાના પ્રમુખ આદરણીય મંજુલાબેન, ઉપપ્રમુખ પરવેશભાઈ અને બ્રહ્મ સમાજના પ્રમુખ એવા હરીશભાઈ વકીલ ઉપસ્થિત રહ્યા અને મોટી સંખ્યામાં નગરજનો પણ ઉપસ્થિત રહ્યા। ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। વંદે માતરમ। વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।